નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણની થિયરી સમજેલી હતી કે ત્રિકોણ કોને કહેવાય, ત્રિકોણની એકરૂપતા વિશે માહિતી પ્રાપ્ત કરેલી છે અને ત્રિકોણની સંગતતા વિશે પણ માહિતી પ્રાપ્ત કરેલી છે કે છ સંગતતા કઈ રીતે બને છે અને બંને ત્રિકોણ જે એકરૂપ થાય તેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરેલી છે. તો આગળ જઈએ કે ત્રિકોણની એકરૂપતા માટેની જે શરતો છે એમાંની પહેલી શરત જોઈએ, જે છે પૂર્વધારણા 7.1, જેમાં શું કહેવા માંગે, કઈ શરત? તો કે એકરૂપતાનો બાખુબા નિયમ. બાખુબા નિયમ એટલે શું? તો કે બાખુબા એનો બાજુ, ખૂણો, બાજુ ત્રણેયના પહેલા અક્ષર લીધેલા છે. બાજુ, ખૂણો અને બાજુ એટલે કે બે ત્રિકોણની અંદર બંને બાજુ સરખી થાય, પછી બંને ખૂણા સરખા થાય અને ફરી બાજુ સરખી થાય, એટલે કે બાજુ, ખૂણો, બાજુ ત્રણ વસ્તુ લાઈનમાં સરખી થઈ જાય તો એમને કહેવાય બાખુબા નિયમ, એટલે કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે તેમ કહી શકાય. ત્રણ બાજુઓ છે, ત્રણ ખૂણાઓ છે, બરોબર. આ છ માંથી આ રીતે બાજુ, ખૂણો અને બાજુ ત્રણ સરખું થઈ જાય તો એમને કહેવાય બાખુબા એકરૂપતાનો નિયમ, બરોબર. બાજુ, ખૂણો, બાજુ આ ત્રણ વસ્તુ સરખી થઈ જાય એટલે એકરૂપ, બંને ત્રિકોણ એકરૂપ છે તેમ કહી શકાય. તેમની વ્યાખ્યા પણ એ રીતે જ છે. જો પૂર્વધારણા કે જો બે ત્રિકોણ માટે, કોઈ પણ બે ત્રિકોણ છે, બે ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, એટલે કે શું અંતર્ગત ખૂણો એટલે શું? કે બે ત્રિકોણ પહેલા ત્રિકોણની અંદર આ બંને બાજુઓ સરખી છે અને તેમને અંતર્ગત ખૂણો, એટલે અંતર્ગત એટલે આ બે બાજુની વચ્ચેનો ખૂણો લેવાનો છે. આ એની સિવાયના બીજા કોઈ ખૂણા લેવાના નથી. તો એ જ રીતે બીજા ત્રિકોણમાં આ બંને બાજુ સરખી છે અને તેમની વચ્ચેનો અંતર્ગત ખૂણો એટલે આ, તો આ બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહી શકાય. જરૂરી નથી કે અહીંયા ડાબી બાજુ સરખી છે તો અહીંયા ડાબી બાજુ સરખી હોવી જોઈએ, જરૂરી નથી. આ બે બાજુઓ સરખી છે, અહીંયા બંને બાજુના માપ સરખા છે, આ ખૂણો 30નો છે, આ ખૂણો 30નો છે, તો આ બંને ત્રિકોણ એકરૂપ છે તેમ કહી શકાય. હવે ધારો કે નામ આપીએ તો કે અહીંયા ABC, બરોબર. તો A થી શરૂઆત કરી, ત્યાં બાજુ સરખી છે, B આગળ ખૂણો છે, તો અહીંયા પણ અહીંથી શરૂઆત થશે તો ABC સંગત XYZ. તો ABC અને XYZ બંને ત્રિકોણ કેવા થાય? સરખા. સમજ પડી? બે બાજુઓ અંતર્ગત ખૂણો, બે બાજુઓ અંતર્ગત ખૂણો, તો બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય છે. બે ત્રિકોણ એકરૂપ થાય તેમ કહી શકાય. તો એ જ રીતે આપણે પ્રમેય 7.1, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રમેય 7.1, બરોબર. તો સમજીએ શું કહે છે એમાં. તો ખૂબાખૂબ પ્રમેય 7.1 સાબિત કરવાનું છે કે બે ત્રિકોણમાં ખૂબાખૂબ શરત સાબિત કરવાની છે, એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો, ખૂણો, બાજુ અને ખૂણો. તો ચેક કરીએ. તો એમનું વિધાન શું કહે છે કે જો એક ત્રિકોણના બે ખૂણા, વિધાન આના પરથી જ બનશે, ખૂબાખૂ એટલે બે ખૂણા અને વચ્ચે બાજુ છે એટલે શબ્દ લગાડવાનો છે અંતર્ગત. બેની વચ્ચે શબ્દ શું લગાડવાનો છે? અંતર્ગત. જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના પણ અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને જો સમાન હોય તો બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. કેવા થાય? એકરૂપ. તો આગળ વધીએ પ્રમેયમાં. તો સૌ પ્રથમ તમને શું કીધું? તો કે એક ખૂબાખૂબ શરત તમારે સાબિત કરવાની છે. તો તમારે બે ત્રિકોણની જરૂર પડશે. તો આપણે સૌ પ્રથમ બે ત્રિકોણ દોરીએ. ધ્યાન, અહીંયા પ્રમેયની શરૂઆત થઈ ગઈ છે. બે ત્રિકોણ નામ આપી દઈએ, ABC, DEF. બંને ત્રિકોણની અંદર B અને E ખૂણો સરખો રાખો. બે ખૂણા સરખા બતાવવાના. બીજો ખૂણો C અને F
આ બંને ખૂણા સરખા છે. અંતર્ગત બાજુ વચ્ચે બાજુ સરખી બતાવવાની છે. આ બંને બાજુ સરખી, બે ખૂણા અને બાજુ, બે ખૂણા અને બાજુ, બરોબર. તો આકૃતિ થઈ ગઈ. બે ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે તેમ કહેવાય. તો પક્ષ, સૌપ્રથમ પક્ષની અંદર શું આવશે? તમને શું આપેલું છે તે જુઓ. અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય. બે ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન આપેલી. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF માં બંને ત્રિકોણમાં કયા ખૂણા સરખા છે અને કઈ બાજુ સરખી તે બતાવીએ. ખૂણો B બરાબર ખૂણો E, BC બરાબર EF, અને ખૂણો C બરાબર ખૂણો F છે. તમને ત્રિકોણમાં આપેલું જ છે કે બે ખૂણા અને અંતર્ગત બાજુ કેવા છે? સમાન. આગળ શું સાબિત કરવાનું છે? કે બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ. સાધ્ય. સાધ્યની અંદર તો કે બંને ત્રિકોણ એકરૂપ છે. તો ત્રિકોણ એબીસી સંકેતમાં દર્શાવવાનું. ત્રિકોણ એબીસી એકરૂપ, એકરૂપની નિશાની ત્રિકોણ DEF. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF, બરોબર. પક્ષ અને સાધ્ય જે તમારે વિધાનમાંથી જ લેવાનું છે. ફરી વખત પક્ષ તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF માં ખૂણો B બરાબર ખૂણો E, BC બરાબર EF, ખૂણો C બરાબર ખૂણો F છે. સાધ્યની અંદર તો કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. આગળ સાબિતી છે. સાબિતી. હવે સાબિત કઈ રીતે કરીશું? અહીંયા તો તમને આપેલું હતું, તમારે ખૂબાખૂબ શરત સાબિત કરવાનું. કઈ રીતે? મીન્સ કે તમારે આ બંને ત્રિકોણ એકરૂપ કરવાના છે. આ નિયમ પણ લગાડી શકો. તો આપણે આ બાખુબા નિયમનો ઉપયોગ કરીશું, એટલે કે બાજુ ખૂણો બાજુ, એ નિયમનો ઉપયોગ કરીને આપણે બંને ત્રિકોણો કેવા કરીએ? એકરૂપ, બરોબર. તો હવે જુઓ કે બંને ત્રિકોણમાં માની લો કે AB અને D સરખા પણ હોઈ શકે. AB D કરતાં મોટી પણ હોઈ શકે, AB D કરતાં નાની પણ હોઈ શકે. એટલે કે ત્રણ શક્યતાઓ બને છે. બંને ત્રિકોણમાં ત્રણ શક્યતાઓ વિચારી શકીએ કે AB બરાબર D બંને બાજુ સરખી છે, અથવા તો D કરતાં AB બાજુ મોટી પણ હોઈ શકે, અથવા તો D કરતાં AB બાજુ નાની પણ હોઈ શકે. તો ત્રણ શક્યતા છે. તો ત્રણે ત્રણ વિકલ્પ આપણે સાબિત કરીએ કે ત્રણે ત્રણ વિકલ્પોમાંથી ત્રણમાં સાબિત કરવાનું છે કે બંને ત્રિકોણ કેવા છે? સરખા. તો સૌપ્રથમ તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF માટે ત્રણ શક્યતાઓ છે. કઈ ત્રણ શક્યતાઓ? પહેલી કે AB બરાબર D હોઈ શકે. તો AB અને D કેવી થાય? સરખી. આ બંને બાજુઓ સરખી પણ હોય. આ બંને બાજુઓ સરખી હોય તો AB બરાબર D, ખૂણો B બરાબર ખૂણો E અને BC બરાબર EF, એટલે કે બાજુ ખૂણો અને બાજુ બાખુબા નિયમ પરથી આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ. એટલા માટે આપણે AB અને D વિશે વિચારીએ છીએ. બીજું, AB D કરતાં મોટી પણ હોઈ શકે. ત્રીજો વિકલ્પ, AB D કરતાં નાનું પણ હોઈ શકે. આ ત્રણ શક્યતાઓ. તો ત્રણ શક્યતાઓમાંથી પહેલા આપણે લઈએ વિકલ્પ નંબર 1. પહેલો વિકલ્પ
વિકલ્પ નંબર 1. હવે વિકલ્પ નંબર 1 માં શું કીધેલું છે કે AB બરાબર D, બરાબર, બંને બાજુઓ કેવી આપેલી છે? સમાન. તો ધારો કે AB બરાબર DE છે. AB અને DE કેવી છે? સરખી. તો કહી શકાય કે જો AB બરાબર DE હોય તો ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB બરાબર D બાજુ સરખી, AB અને D સરખી, ખૂણો B અને ખૂણો E જે તમને પક્ષમાં આપેલું જ છે, ખૂણો B બરાબર ખૂણો E અને BC બરાબર EF થાય. બાજુ ખૂણો બાજુ બા ખૂ બા એકરૂપતાનો નિયમ લાગુ પડે છે. તો આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ ત્રિકોણ. બાજુ ખૂણો બાજુ નિયમ લાગુ થઈ ગયો તો આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ. તો સાબિત થઈ ગયો વિકલ્પ નંબર 1 કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF કહેવાય. કયા નિયમ પરથી? બાખુબા એકરૂપતાનો નિયમ. તો અહીંયા કૌંસમાં દર્શાવવું પડશે કયો નિયમ લાગેલો છે? બાખુબા એકરૂપતાનો નિયમ. બરોબર. આ છે વિકલ્પ નંબર 1. હવે લઈએ વિકલ્પ નંબર 2. ધ્યાન આપજો. વિકલ્પ નંબર 2 એની અંદર શું આપેલું છે કે જે AB બાજુ છે એ D કરતા મોટી છે. તો આપણે આકૃતિ દોરીએ બીજી. નામ આપીએ ABC DEF. હવે જો બંને ત્રિકોણની અંદર AB બાજુ કેવી છે? તો કે D કરતા મોટી. હવે અહીંયા ધ્યાન, આ AB DE 5 સેન્ટીમીટર છે ને અહીંયા 7 સેન્ટીમીટર. તો D નું માપ 5 સેન્ટીમીટર છે. તો D બાજુને સમાન જો અહીંયા મારે બાજુ બતાવ્યું હોય તો 5 સેન્ટીમીટર એટલે કે અહીંયા ક્યાં આવશે? તો ત્યાં આપણે એક બિંદુ નામ આપવું પડશે બીજું P. તો P થી B સુધીનું માપ અને D થી E સુધીનું માપ સરખું થશે. આખું માપ કેટલું હતું? 7. હવે આ 2 સેન્ટીમીટર ને આ 5 સેન્ટીમીટર. તો કઈ બાજુ સમાન થઈ? P થી B અને D થી E. કેમ? તો કે AB બાજુ D કરતા કેવી છે? મોટી છે. હવે આ બંને બાજુ મારે સરખી બતાવ્યું હોય તો અહીંયા કયું બિંદુ આવશે? P બિંદુ. બરોબર. તો P થી B અને D થી E બંને બાજુ સરખી થઈ. તો અહીંયા લખીશું કે ધારો કે શું ધારેલું છે અહીંયા? તો કે AB જે છે એ D કરતા મોટી છે. AB ગ્રેટર ધેન D છે. હવે AB બાજુ મોટી લઈએ એટલે શક્ય છે તે કે કોઈ બિંદુ તમને એવું મળશે કે જેથી PB બરાબર D થાય. તો અહીં લખવાનું છે કે જો ત્રિકોણ ABC માં AB પર બિંદુ P એવું મળે કે જેથી PB અને D કેવો થાય? સમાન. PB બરાબર DE થાય. બિંદુ P આપણને એવું મળે કે જેથી PB અને D બંને બાજુ કેવી થાય? સમાન. તો
તો હવે ત્રિકોણની શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? તો કે પી બિંદુથી. પીબી અને ડી સરખા છે, બી અને ખૂણો ઈ સરખા છે. ક્યાં આપેલું છે? તો પક્ષની અંદર. બી અને ઈ ખૂણો સરખા છે. બીસી અને ઈએફ સમાન છે. પી થી શરૂઆત કરવાની છે. પીબીસી ત્રિકોણ બનશે. ડોટેડ લાઈન વડે બતાવો. પીબીસી અને અહીંયા ડીઈએફ. હવે આ બંને ત્રિકોણની વાત કરવાની છે આપણે. પીબીસી અને ડીઈએફ. ખૂણો સી અને ખૂણો એફ પણ સરખા છે. આગળ ધ્યાન. તો ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ માં પીબી બરાબર ડીઈ, પીબી અને ડી સમાન છે. ખૂણો બી બરાબર ખૂણો ઈ અને બીસી બરાબર ઈએફ થાય. બાજુ, ખૂણો અને બાજુ. જે વિકલ્પ 1 ની અંદર એબી બરાબર ડી સમાન હતું, અહીંયા પીબી બરાબર ડી સમાન છે. ખૂણો બી અને ખૂણો ઈ સમાન છે. બીસી બરાબર ઈએફ. તો કયા ત્રિકોણો સરખા થયા? પીબીસી અને ડીઈએફ. તો માટે કહી શકાય કે ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. બંને ત્રિકોણ કેવા છે? સમાન. કઈ પૂર્વધારણા પરથી? બાખુબા પૂર્વધારણા પરથી. કઈ પૂર્વધારણા પરથી? બાખુબા. બાજુ, ખૂણો અને બાજુ. બાખુબા પૂર્વધારણા પરથી પીબીસી અને ડીઈએફ બંને ત્રિકોણ કેવા થયા? સમાન. પરંતુ આપણે કયા ત્રિકોણ એકરૂપ કરવાના છે? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. પી બિંદુને આપણે કોઈ જરૂર નથી. આપણે એબીસી અને ડીએફ ને સમાન બતાવવાના છે. હવે જોઈએ તો સી ખૂણાની વાત કરીએ. સી અને એફ ખૂણાની વાત. તો પીબીસી ની અંદર સી ખૂણો લઈએ તો સી ખૂણાનું નામ પીસીબી. ખૂણો પીસીબી બરાબર ખૂણો ડીએફઈ. બંને ત્રિકોણ સમાન બતાવી દીધા, બરાબર, એકરૂપ છે. તો સી ખૂણો અને એફ ખૂણો સમાન જ થવાના છે. પીસીબી બરાબર ડીએફઈ. પરંતુ પક્ષની અંદર શું કહે છે? તો કે એસીબી અને ડીએફઈ સમાન છે. પરંતુ પક્ષની અંદર આપણને શું કહે છે કે ખૂણો એસીબી અને ખૂણો ડીએફઈ સમાન છે. અહીંયા આપણે સાબિત કર્યું કે પીસીબી અને ડીએફઈ સમાન છે, પરંતુ પક્ષમાં એવું કહે છે કે એસીબી અને ડીએફઈ સમાન છે. હવે જુઓ અહીંયા કે ડીએફઈ નું માપ 50 હોય તો આનું માપ કેટલું થશે? 50. ડીએફઈ નું માપ 50 લીધેલું છે તો આનું પણ કેટલું થશે? 50. એટલે કે બંનેની અંદર જમણી બાજુના ખૂણા સમાન છે તો ડાબી બાજુના ખૂણા સરખા થવાના છે. તો એ કહી શકાય કે માટે આ બંને ખૂણા કેવા છે? સમાન. તો પીસીબી અને ખૂણો એસીબી બંને ખૂણા કેવા છે? સરખા. એટલે કે પી બિંદુ જે આપણે લીધેલું હતું એ ક્યાં આવેલું છે? એ બિંદુ પર. ક્યાં આવેલું છે? એ બિંદુ છે. હવે જો પીસીબી અને એસીબી, પી થી શરૂઆત કરો કે એ થી શરૂઆત કરો, ખૂણામાં કોઈ ફેરફાર થતો નથી. તો બંને બિંદુઓ ક્યાં આવેલા છે? એક જ જગ્યા પર. તો માટે કહી શકાય કે પી બરાબર એ. પી બિંદુ અને એ બિંદુઓ ક્યાં આવેલા છે? એક જ સ્થાને. તો માટે પી બરાબર એ અને પી બરાબર એ હોય તો એ બી અને ડી બાજુ કેવી થાય? સમાન. કારણ કે પી બિંદુ ક્યાં આવેલું છે? એ બિંદુ પર. તો એ બી અને ડી કહી શકાય. તો એ બી બરાબર ડીઈ. એટલે કે પી બરાબર એ અને એ બી બરાબર ડીઈ થાય. તો જો એ બી બરાબર ડી થઈ ગયું તો વિકલ્પ નંબર 1 કે એ બી અને ડી સમાન લીધેલું છે ત્યારે આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે એબીસી અને ડીઈએફ ત્રિકોણ કેવા છે? એકરૂપ. તો હવે ડાયરેક્ટ લખી શકો કે ત્રિકોણ એબીસી
એકરૂપ ત્રિકોણ DEF કઈ પૂર્વધારણા પરથી? બાખુબા પૂર્વધારણા પરથી સાબિત થાય. બાખુબા પૂર્વધારણા પરથી. આ જ રીતે વિકલ્પ નંબર 3 આવશે કે જેની અંદર D બાજુ મોટી છે તો ત્યાં તમને કોઈ બિંદુ મળશે. સેમ વિકલ્પ 2 તમને આવડશે એટલે વિકલ્પ 3 પણ આવડી જશે. કે વિકલ્પ 2 ની અંદર શું હતું કે AB બાજુ પર કોઈ બિંદુ મળેલું હતું તો અહીંયા મળશે D બાજુ પર કોઈ વિકલ્પ મળશે. જોઈએ વિકલ્પ નંબર 3. ફરી વખત આકૃતિ દોરીએ. બંને ત્રિકોણો નામકરણ કરીએ. ABC DEF ખૂણો B અને ખૂણો E સમાન છે. BC અને EF સમાન છે. C બિંદુ અને F બિંદુ પણ સમાન છે જે પક્ષમાં આપેલું છે. હવે અહીંયા શું ધારવાનું છે કે ધારો કે AB લેસ ધેન DE છે. AB કરતા DE બાજુ મોટી છે તો કહી શકાય કે જો ત્રિકોણ DEF માં બિંદુ M, કયું બિંદુ લઈશું આપણે અહીંયા? M બિંદુ. બિંદુ M એવું મળે કે જેથી AB બરાબર ME થાય. કયા બંને ત્રિકોણ એકરૂપ થશે? ABC અને MEF. વિકલ્પ 2 માં જે રીતે છે એ જ રીતે વિકલ્પ 3 માં પ્રોસેસ આવશે. આગળ તો માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF માં AB બરાબર ME, ખૂણો B બરાબર ખૂણો E અને BC બરાબર EF થાય. તો માટે બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEF બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. કઈ પૂર્વધારણા પરથી? બાખુબા પૂર્વધારણા પરથી. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો અને બાજુ પૂર્વધારણા પરથી બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. પરંતુ આપણે સાબિત કરવાનું છે કે ABC અને DEF સાબિત કરવાનું. હવે ફરી વખત C ખૂણાની વાત કરીએ. જે વિકલ્પ 2 માં C ખૂણાની વાત કરેલી તો આમાં પણ C ખૂણાની જ વાત કરીએ. તો ABC અને MEF માં C ખૂણો અને F ખૂણો સમાન છે. તો ખૂણો ACB બરાબર ખૂણો MFE. MFE. પરંતુ પક્ષમાં એવું કહે છે કે FCB અને DFE બંને ખૂણા સરખા છે. પરંતુ પક્ષની અંદર શું કહે છે કે ખૂણો ACB બરાબર ખૂણો DFE. બંનેની અંદર ડાબી બાજુના ખૂણા સમાન છે તો જમણી બાજુના ખૂણા કેવા થશે? સરખા. એટલે કે MFE અને DFE બંનેનું માપ કેવું છે? સરખું. તો M થી શરૂઆત કરો. MFE અને DFE બંનેના ખૂણા સરખા ક્યારે થાય? કે બંને બિંદુઓ એક જ સ્થાને હોય. ક્યાં હોય? એક જ સ્થાને. તો કહી શકાય કે M બરાબર D. M બરાબર D. અને જો M બિંદુ D બિંદુ પર હોય તો AB અને D કેવી થાય? સમાન. AB બરાબર
ડીઈ. વિકલ્પ નંબર 1 ની અંદર જો કે જો AB બરાબર D આપણે ધારેલું છે ત્યારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરેલું છે, તો ડાયરેક્ટ તમે લખી શકો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. કયા પૂર્વધારણા પરથી? બાખુબા પૂર્વધારણા પરથી. તો આ છે પ્રમેય 7.1. કેટલા વિકલ્પ છે ટોટલ? 3 વિકલ્પ. પહેલો વિકલ્પ એકદમ સિમ્પલ છે, બીજો વિકલ્પ જો તમને આવડી જશે એટલે એને આધારે વિકલ્પ નંબર 3 પણ આવડી જશે. બરોબર, થોડુંક લાંબો છે પરંતુ એકદમ સરળ છે. ધ્યાન આપો, બરાબર સમજો અને પ્રેક્ટિસ કરતા રહો. ઓકે, ધન્યવાદ.